મોર્નિંગ જેમ બને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે ભગવાન એ મારી દિલથી પ્રાર્થના. આમ તો ગુડ મોર્નિંગ નથી, સાંજના છે ને 7:45 વાગી ગયા છે, પણ તમે લોકો કદાચ મારો સવારમાં વિડીયો જોતા હોય એટલે હું ગુડ મોર્નિંગ કહું છું. અદરવાઇઝ તો ગુડ નાઇટ જેવું જ થઈ ગયું છે. ના તો વેધર એવું છે ને ગાઈસ કે બહુ જ વરસાદ આવ્યો. તમારે ત્યાં પણ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો મને, એટલે ખબર પડે કે તમારે ત્યાં બી વરસાદ છે. તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો ને ત્યાં બી વરસાદ છે. મને તો અમદાવાદમાં બહુ જ વાવાઝોડું, બહુ જ વરસાદ ને એવું બધું હતું. અને આજે આખો દિવસ મારી તબિયત બી બરાબર નથી ગઈ છે. મને હજુ એડમિટ કરી હતી ને એનું હજુ બી એવું છે. 4-5 દિવસ સારું લાગે, પછી એક દિવસ પાછી મારી તબિયત વીક થઈ જાય. પછી હું થોડો રેસ્ટ કરું ને દવા બવા જે ચાલુ હોય એ કરી, અને પછી જે એના જે ડ્રિંક ને બધું હોય ને એ બધું હું પીવું ને પછી પાછું એ સારું થઈ જાય. પછી પાછા 4-5 દિવસ ચાલે, પછી પાછું એક દિવસ પાછું એવું થઈ જાય. એટલે આજ મારી તબિયત પૂરા સવારથી ડાઉન હતી. અત્યારે થોડું સારું લાગે છે મને, એટલે મેં કીધું લાવો ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ અને તમારા લોકો સાથે થોડી ઘણી વાત કરીએ તો સારું લાગે. અને તક્ષ આજે આખો દિવસ હું બહુ ટ્રાય કર્યો, સૂઈ જ નહીં. અત્યારે વાતાવરણ ચેન્જ થઈ ગયું ને એકદમ ઠંડુ વાતાવરણ ને એવું હતું, જાતે જ એની જાતે સૂઈ ગયો બોલો. એટલે મેં કીધું હવે સૂઈ ગયો છે તો 15-20 મિનિટ સુવા દઉં ને પછી ઉઠાડો. જો એમને ઉઠાડીશ તો બી રડશે ને જો વધારે સુવા દઈશ તો પછી રાત્રે નહીં સુવે, એટલે એ પાછી પ્રોબ્લેમ. અને જમવામાં આપણે બનાવવાના છે આજે ઢોકળા. તો મેં છે ને એક ડીશ મૂકી દીધી છે, તમને લોકોને બતાવું. જો એક ડીશ અહીંયા મૂકી દીધા છે, બીજા હજુ મૂકવાના છે. એટલે એ બધું મારું કામકાજ એક બાજુ ચાલુ છે. અને તબિયત જ્યારે ખરાબ હોય ને ગઈશ ત્યારે મારું માથું બી સાથે આમ હું આમ ટચ બી ના કરી શકું, એટલું બધું મને માથું દુખાય છે. મને માથાની બી ગોળી આપેલી છે જ્યારે દુખાય ત્યારે, પણ હર 4-5 દિવસે સેમ પ્રોબ્લેમ થતી હોય તો કેટલી ગોળી ખાવાની પછી એમ. તો હવે અત્યારે મારે સવાર મળવા જવું હતું પણ ટાઈમ નહોતો. હવે અત્યારે જવાનું છે ડૉક્ટરને મળવા. હવે વેધરના નાના લીધે પારસને કેવું ફાવે છે એ પ્રમાણે અમે લોકો મળતા આવશું. એટલે મારે એ બી પૂછવાનું, બહુ જ માથું ગાઈશ મારું એટલું બધું દુખાય ને મને, હું આમ ટચ બી ના કરી શકું. બધું જ આગળનું અહીંયા કંઈ ના દુખાય પણ પાછળનું જ બહુ જ દુખાય. તો અમારા લોકોને બી આવું કંઈ થાય છે કે શું એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. ચલો ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશું, કંઈ આગળ નવું કરશું તો. અધરવાઇઝ મળીએ કાલે. ગાઈસ પછી તો સાંજે કંઈ નહોતું કર્યું. આપણે કપડાં બધા ચેન્જ કરીને ફેસ વોશ ને બધું કરી સરસ મજાનું બધું રેડી કરીને હવે આપણે સુવા આવી ગયા છીએ. મળીએ સીધા સવારે ઉઠીને શું કરીએ છીએ સીધા જ મળશું તમને. તો ચલો નેક્સ્ટ ડે મોર્નિંગમાં મળીએ. સવારમાં જો વેધર કેટલું બ્યુટીફુલ છે, એકદમ મસ્ત, આમ મજા આવી જાય એવું. અને રાતનો બી વરસાદ બી એટલો બધો છે ને. જો ગરમ ગરમ નાસ્તો કરવાનું મન થઈ ગયું હતું ને તો હું નાસ્તો લેવા આવી ગઈ હતી અહીંયા જવાહર ચોક 4 રસ્તા ઉપર છું. જો વેધર જો ચલો ત્યારે મળીએ ઘરે જઈને. ગાઈઝ આજે હું જમવામાં બનાવું છું દહીં વડા. જો આ મારું બેટર છે, અહીંયામાં આટલા તળાઈ ગયા છે, અહીંયા તળાય છે. આ દહીંનો ડબ્બો છે. હજુ ગ્રીન ચટણી, મીઠી ચટણી તો મારા ફ્રોઝનમાં પડી છે. ગ્રીન ચટણીને એવું બનાવવાનું છે. ગાઈઝ વરસાદ ગરમ છે બેટા, વરસાદમાં બધા છે ને દાળ વડા બનાવવાનું, દહીં વડા બનાવ. ગાઈઝ કેવું છે, વરસાદ ગરમ છે. વરસાદ આવ્યો ને એની પહેલાંથી જ ગાઈઝ મેં દહીં વડાનું પલાળી દીધું હતું, એવું હતું. તો હવે શું કરું એવું થયું, એટલે મેં કીધું ચલો બનાવી નાખીએ. સાથે સાથે મેં કાલે છે ને ઇડલી સાંભાર કર્યો હતો ને તો થોડુંક બેટર પડ્યું છે ને, એટલે હું જોડે ગરમ, ચોમાસાનું ગરમ ખાવાનું ગમે એટલે ગરમ ખાવામાં છે ને હું થોડુંક સાથે ઉત્તપમ બનાવી દઈશ. એટલે થોડું ગરમ ને ઠંડુ ને બધું મિક્સ થઈ જાય ને એમ કરીને જમી લઈશું. કેમ કે જો આજના બનાવું પછી પાછું વરસાદનું કંઈ ઠેકાણું નહીં, પાછું વરસાદ ચાલુ રહે ને તો હું કાલે ના બનાવી શકું. બેટર બગડી જાય, એનાથી બેટર છે કે હું બનાવી લઉં એમ. રહેવા દે બેટા. ચલો ત્યારે ફટાફટથી બનાવી લઈએ અને પછી તમને મળીએ છીએ. જો બધું ગંદુ બી થઈ ગયું છે પણ હવે જમવાનું બનાવીને જ ક્લીન કરશું. હજુ ગ્રીન ચટણી બનાવવાની છે, દહીંનું કરવાનું છે બધું બાકી. ચલો ત્યારે ફટાફટથી પતાવીએ. ગાઈઝ અહીંયા થોડી એવી સુગર નાખીને છે ને મેં દહીં વડાનું દહીં પણ રેડી કરી દીધું છે. આ દહીં વડા તળી ખાટા દહીંમાં પલાળી બી દીધા છે. આ ડીશ મૂકીને તો ભાગી ગયું સાઈડમાંથી. આ છે ને ઉત્તપમ કરવા છે ને એનું બેટર છે. આ ટામેટા ને કેપ્સિકમ ને એવું કાઢ્યું છે, એ બધું સમારી ડુંગળી બધું અને બનાવશું ઉત્તપમ. અને મારો ફોન ચાર્જમાં રાખવો છે ને તો રાખવા જઉં છું. The next day. ગાઈઝ આ નવું બાલવાટિકા બન્યું ને એ છે. જો અમે જઈએ છીએ એની અંદર વેકેશનમાં.
તો એ નવું જે બાલવાટિકા બન્યું હતું એનું થોડુંક કામ ચાલુ છે તો મેં કહ્યું હતું પહેલાં જે જૂનું બાલવાટિકા મારા આઈડી છે તો એમાં છોકરાઓ રાઈસ પાણીને બેસે તો એન્જોય કરી છોકરાઓની સાથે બધું જોયા બેઠા ના તો જો કેવી ડેન્જર રાઈડ છે રાઈસ તમે બેસો એમાં કે બેસવાની બધા છોકરાઓને એને જો તક્ષને એને લઈને અમે આ મોટાવાળા હોડકામાં બેસ્યા હતા ગાઈસ તમે ખાલી વ્યૂ જોવો કેટલો મસ્ત છે એમ અને છોકરાઓને આમાં બેસવું હતું એટલે તો ગાઈસ તમે ચીસો સાંભળીને અમે બી સાંભળી વપરાય એની અંદર બહુ બધા ચીસો પડતા હતા મતલબ અમુક લોકોને બહુ મજા આવતી એટલે વિડીયો શૂટ કરીએ તમારે બતાવવા માટે કે કેવું લુક છે રાત્રે કાંકરિયાનું જો ગાઈસ બહુ જ મસ્ત લાગી રહ્યું છે તમે પ્લાન કરતા હોય તો અવાય ટ્રાફિકની ભીડ ને એવું તો હોય ગાઈસ પણ બધા છોકરાઓ વેકેશનમાં ફરવું હોય તો ભીડ તો હોય ને અમે વિડીયો કરીને બધા ફેમિલી સાથે પહોંચી ગયા હતા ડિનર માટે અને વચ્ચે આ ક્લિપ મૂકવાની રહી ગઈ હતી તો મેં ગુલામ સાથે સાથે મૂકી દઉં તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કરજો નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ફરી પાછા મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાને બાય.